તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને વાગી ગયા છે સવારના 8 ને જો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। ઉઠી તો વહેલા ગયા હોય પણ શું છે કે બધા હવનું કામ કરતા હોય। મારે ઉઠીને એકવાર ચા પી લઉં પછી ખેતરમાં આટો મારી આવું ને જોઈ આવું કે આજ શું કામ નીકળે એમ છે। દક્ષા એનું પછી ઠામ ધોવાનું ને ઝીણા મોટા કપડા હોય પ્રિયલના તો એ કરતી હોય। પછી આજે પાણી આવવાનું છે એના ઠામ ખાલી કરતી હોય। પ્રિયલ સૂતી હોય ને ઉઠે એટલે પછી ઘડીક વાર એકલી રમે સેટી ઉપર। પછી એને સાંભળે કે હવે કોઈક રમાડવા વાળું જોઈએ એટલે બોલાવે કે રડીને કે હાલો હવે અમને તેડો રમાડો। પછી એને તેડીને ઘડીક વાર રમતા હોય તો જો અત્યારે દક્ષાએ ગાયને ખાણ દઈ દીધું ને રમે પ્રિયલ દાદી પાસે। તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી યુટ્યુબ ફેમિલી ને તમે બધા સારી કોમેન્ટ કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અમે તો જો ઉઠી ગયા વેલા અને કામ થોડું ઘણું થઈ ગયું થોડું ઘણું બાકી છે। આજ તો પાછો પાણીનો વારો છે એટલે ધંધે લાગી જાઉં કામમાં। નાસ્તા પાણી થઈ ગયા। નાસ્તામાં હતું આજે વઘારેલી રોટલી ને ચા ને પ્રિયલે તો આજે બહુ જઈમ કર્યું નહીં દહીં ના ખાધું આજે નથી મૂડમાં એટલે અત્યારે જો દાદી પાસે રમે છે। હવે જો કચરા પોતાને એવું રહ્યું તે હવે કરવા માંડીએ। તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તમે તો દક્ષાએ કીધું એ બરોબર છે કે તમારી કમેન્ટ આવતી હોય તો અમે શું છે કે રાત્રે જમી કરીને પછી નવરા બેઠા હોય ને એટલે દક્ષા પ્રિયલને ફૂર આવતી હોય ને હું પછી વિડીયો એડિટિંગનો ને તમારી બધી કમેન્ટો આવી હોય વાંચતો હોય ને બધાને જવાબ આપતો હોય તોય અમુક કમેન્ટ રહી જતી હોય। તો એક બે જણાની એવી કમેન્ટ આવી હતી કે અમારી કમેન્ટ કે વિરમભાઈ તમે જવાબ નથી દેતા। તો એમાં એવું ન હોય કે અમારે જવાબ ન દેવો હોય પણ કદાચ સર્વર પ્રોબ્લેમ આવ્યો હોય ને તમારી કમેન્ટ રહી ગઈ હોય તો હું બીજા દિવસે બપોર સુધીમાં પાછું ચેક કરી લઉં ને રહી ગઈ હોય તો કમેન્ટનો જવાબ આપી દેતો હોય। ને ક્યારેક તો એવું થાય કે સાંજે કમેન્ટના જવાબ ન દેવાતા હોય તો બીજા દિવસે બપોરે વિડીયો અપલોડ કરતો હોય હું એ દિવસનો ત્યારે દઈ દઉં। હા ક્યારેક વહેલા મોડું થઈ જતું હોય રોજ તો સરખું ના હોય। તો વાગી ગયા 10 ને પ્રિયલ સુઈ ગઈ અત્યારે ઘડીક વાર રમી હતી ને જો પાણી આવ્યું હતી હું ભરતો તો ઓલી બાજુ પાણીનો ટાંકો ને પછી આ બાજુ નળી લઈ આવ્યો હતી। દક્ષા ચાલો આજે કે ગોદડી મેલી થઈ ગઈ હતી ગોદડી ધોઈ નાખો। જો બેઠી બેઠી દક્ષા ગોદડી ધોવે। હા પાણી આવ્યું તો કાલો ધોઈ નાખીએ પ્રિયલ હુતી ત્યાં જે ધોકાવી નાખીએ જરાક તડકા પડે તે હુકાઈ જાય પછી વરસાદ આવે તો પછી ધોવાનો મેળ આવે નહીં તેવું કે હમણાં ધોકાવી નાખીએ। ભાઈ તમારે શૂટિંગ જ કરવાનું હે કે નીચેવા લાગશો? હા જો ધોકો લઈને બીવરાવે ને કે ધોકો તો છે જો ધોકાએથી ગોદડાને ધોકાવવાના હોય। ગોદડાને ધોકાવવાના હોય બીજું કંઈક કરવાનું હોય એ તો તમે સમજી ગયા હોય કઈ કહેવાનું ન હોય કઈ સામેથી। તો બપોર પડી ગઈ ને દક્ષા કરવા માંડી રોટલી। દક્ષા હાલે ને આજ રોટલી કેટલા દિવસ પછી પણ કેટલા દિવસથી કોઈ જોઈ આ પેલા વિડીયોથી કોઈ જોઈ નથી રસોઈ કરતા દક્ષાને આજ તું રોટલી કરવા માંડે એટલે બધા તને રોટલી કરતા જોઈ લે ને કેવી રોટલી કરી ક્યાં ગઈ આની રોટલી કેમ મૂકી આ બાજુ લે એટલે જોવાઈ જાય જા દક્ષાની રોટલી। હા એટલે એમાં એવું હતું કે પ્રિયલ અહીં નીચે રમતી હતી તો એ કોક ને કોક એને જોઈએ જ રમાડવા વાળું એમને મેં રમતી ન હતી એટલે પછી મારે આ વિડીયો ઉતારવો હતો તે મા પાસે જો બેહાડી પ્રિયલને અમારે પ્રિયલ હું એકલી ન રમું એટલે પછી માં કઈ કે લાવ તો હું કેરી ગોળું એ પેલા એને ઘડીક વાર રાખું વિડીયો ઉતારી લઈએ પછી કે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી યુટ્યુબ ફેમિલીને બધા મજામાં ને મજામાં હોય તો બસ ને બધાયનું ભગવાન સારું કરે। આ પ્રિયલ ને રોવાનું ચાલુ હોય કેરી બેરી ને ગોરાઈ જાય પછી આપણે રસ ને
ઠંડો બનાવી લે હું દક્ષા રોટલી કરી લે એટલે પછી મળીએ પાછા જમવા તઈને તો રસોઈ તૈયાર થઈ ગઈ ને થઈ ગઈ બધી ભાણે હાલો તમે જમવા હાલો બધાય જમવા રસ રોટલી ને ગલકાનું શાક આખી યુટ્યુબ ફેમિલી આવી જાવ જમવા અમને તો બહુ ભૂખ લાગી હાલો જમવા માંડીએ પ્રિયલ જોઈ પ્રિયલ આમાં ઉપર એ દીકુ તો ચાલો 6 વાગી ગયા ને બપોર તો ઘડીક લંબાવી ગયા તા બધાય ને ચા પાણી થઈ ગયા આપણે તો ચાલે નહીં તો પ્રિયલે હારી ઘણી હુતી હતી આજ તો મન તો નીંદર ન આવી તો પારસી ને એવું કરી નાખ્યું તો ઘડીક બાર પ્રિયલ રમાડીએ પ્રિયલ પપ્પા શું કરે જોરિયા એક ક્યારો કાલે ગોડાઈ ગયો હજી બીજો બાકી છે ચાલુ કરી દીધું જો સૂર્ય આવે છે આંખોમાં એમાં જવા કપડા હકેલે ખાટલે બેઠા બેઠા આવ્યા તમે આવ્યા તો તમે બધા પાઠવા જાવ ન્યાય આટો મારવો આવવો જોઈએ તમે કામ કરતા અહીંયા પ્રિયલ આટો મારવા જવું છે તો પછી આમ છે 6 વાગ્યા ચા પાણી પી લીધા પછી આવ્યો ખેતરમાં એકાદો ક્યારો ગળીએ ત્યાંમાં જીવ ઓછું થાય પછી કંઈક વાવીએ આમાં 2 ક્યારામાં કામ તો ડૂકે એમ જ નથી ગરમી ચડી ગઈ વરસાદની ગરમી તમારે કેવી છે અમારે મજા આવી છે હા ગરમી બહુ છે આવી ગઈ આગાહી 2-4 દિન હવે વરસાદ થાય વરસાદ સારો કઈ થાય સારું ખેડૂતને જરૂર છે એટલો પડી જાય આજ જો નીંદર ચડી ગઈ હતી બપોરે કેરીનો રસ ખાધો પછી મને પ્રિયલ ને બેયને નીંદર ચડી ગઈ કા પ્રિયલ આજ તો આવી ગઈ હતી ને આજ તો પ્રિયલે હારી ઘણી હુતી રહી હતી કા દીકુ પછી પેલા હું ઉઠ્યો ને પછી પ્રિયલ ઉઠ્યો ચંબો કે પ્રિયલ છોરી હાલો તો હું હવે પૂરો કરી લઉં પછી ઘરે આવું તમે બે જાવ ઘરે હાલો હા હેલો તો વાગી ગયા 7:30 ને ખેતરમાંથી આવતો રહ્યો આજ થોડુંક મોડું થઈ ગયું ગોડવાનું વધારે હતું તે જો પ્રિયલ અહીંયા રમે હિંચકામાં પ્રિયલ શું કરે હિંચકા ખાય પ્રિયલ હિંચકા ખાય લે બપોરે વેલો નહીં તડકો હોય અત્યારે કાઢા ઘણી નો અત્યારે હીરું થઈ જાય છે એના જો મજા આવી ગઈ પવનમાં મજા આવે ને ચકવાની હે પકડીને ઊભી થવા લે અરે ઊભું થવું અને મોબાઈલ પકડવો ને તે ઊભી થાય હેલો ને કદમ તો જો માં ખાટલે બેઠા આપણે જઈએ એની પાસે ને માં આજ કમેન્ટ આવી હતી કે એકાદું કીર્તન માને કહેજો ગાય હતી હવે માને જાજા ભજન તો આવડે નહીં મને કઈ થોડું ગીત કે ભજન કે આવડે ઈ તો આપણે ખાલી આમાં સાંભળ્યા હોય ને વાણીમાં આવતું હોય તે આપણે કઈક વાર બે લીટી ગાતા હોય આ તો સીવું અહીં આવે ને સીવું કઈ કે હાલ નાની એમ કે તાળીયું પાડે કે હાલ નાની આપણે ધૂન બોલીએ ને હાલ આપણે કીર્તન બોલીએ ને આપણે કઈ થોડા કીર્તન ને ક્યાંય બોલવા જતા હોય કે આવડતા હોય એવું કઈ ન હોય પણ મને તો આવડતું જતા હોય ઈ બેન ને આવડતા હોય આ તો સીવું અહીં આવે તે રમાડવા હાટું થઈને આપણે એમ થાય કે યાદ હોય એવી બે કડીઓ ગાઈ દેતા હોય તો આજે હું 2 લાઈન બોલું છું તમારું માન રાખવા બાકી કઈ મને થોડું આવડે તે હું ગાઉં પંપા સરોવરની પાડ સબરીની ચૂપડી પંપા સરોવરની પાડ સબરીની ચૂપડી ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ચૂપડી
ઝૂંપડીની આજુબાજુ તુલસીના વન છે, ઝૂંપડીની આજુબાજુ તુલસીના વન છે, પવન આવે ને લરી જાય. તો મારે ગાયું એ કીર્તન તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહેજો. અને એક તમને ખાસ અપીલ છે કે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ, મળશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.